तो केम छो तो તમારા બધાનું હાર્દિક સ્વાગત। તો બધાને હર હર મહાદેવ, જય માં મોગલ ને જય ઠાકર। તો હું આશા રાખું છું તમે બધા એકદમ મજામાં જ હશો। અને આજ છે માનું પેલું નોરતું। તો બહેનારીઓ ભાઈ બ્લોગમાં હવારના પોરમાં એક આ બીજો ભાગ છે આપણો। બીજો ભાગ છે ને અત્યારે આપણે ભાઈબંધની દુકાને નથી પણ અત્યારે શેરીમાં છે આવી રીતના કે અંધારાના। અત્યારે આપણે જાય હી ભાઈ ભાઈબંધની દુકાને ફટાફટ। તો હાલો પહેલા તો જાય આપણે ભાઈબંધની દુકાને અને પછી મસ્ત મજાના તમને મળીએ। અને અત્યારે જો ભાઈ આ સાઈડ બધું જો ઇલાકો ખાલી તમે જો અંધારાનો ઇલાકો છે મસ્ત મજાનો। અને અત્યારે આપણે ભાઈબંધની દુકાને હઈ એકદમ શૂટ કરી રહ્યા છે। અને આજ છે પેલું માનું નોરતું। તો અત્યારે આપણે ભાઈબંધની દુકાનની અંદર જાય ભાઈ ને યુટ્યુબ ની અંદર કાલની ને ઓલરેડી વિડીયો આવી જશે મસ્ત મજાનો। અને અત્યારે આ જો ભાઈ ટીવી ચાલે ભાઈ જોઈ લ્યો, ખતરનાક ટીવી ચાલે છે ભાઈ। અને અહીંયા બલ લાઈટ ચાલુ થઈ ગયો છે, ચાલુ નતો। અને આપણો ગરબીનો સેટઅપ જો ગોઠવાઈ ગયો છે, દેખાય જોઈ રહ્યો દેખાય। તો ગરબીનો સેટઅપ એકદમ ગોઠવાઈ ગયો છે મસ્ત મજાનો। ને અત્યારે ભાઈ લાઈટ સવારની નથી પણ અત્યારે આપણે લાઈટે આવી ગઈ છે મસ્ત મજાની। પંખો ફરે છે દેખાય ને ટીવી ચાલે છે આ સાઈડ જોડે અને પંખોય ફરે છે। તો બૈનારીઓ બ્લોગ ની અંદર ભાઈ ફૂલ ધમાલ કરવાના છે, ફૂલ મજા આવવાની છે। તો બૈનારીઓ બ્લોગ ની અંદર ફાઇનલી ભાઈ આપણે લાઈટ આવી ગઈ છે, હજી પણ ગરબી ચાલુ નથી થઈ। તો લાઈટ આવી ગઈ છે ને અત્યારે આપણે એને જવું છે ને ગરબી મંડપ ની અંદર જો દેખાય। તો હાલો સીધા હે ને ગરબી ચાલુ થાય ને ત્યાં જ સીધા મળીએ। તો બૈનારીઓ ગરબી ચાલુ થાય ત્યાં સુધી અત્યારે હે ને અમે બધા જો આમ જો હવ ના ઘરે ભાણો રમી, હવ ના ઘરે ભાણું રમી અમે બધા અત્યારે જો ના અમારે જો બાપુ જરા હુજ જતા હે અત્યારે ને બધાને ઘરે અત્યારે ભાણું હાલે। કેના ઘરે ભાણું છે અત્યારે? અને અહીંયા જો ગાડીઓનું સેટઅપ ગોઠવાય છે દેખાય ને જો ગાડીઓનું સેટઅપ ગોઠવાય છે મુચ્છારો હે। હા હા જોયું આમ જોઈ લ્યો ખાલી મંડપ ગોઠવાય વાહ ભાઈ। આપણે એને રમી હી ને અત્યારે એકદમ પરેહો વળી ગયો હોય અત્યારે પરેહો વળી ગયો જો અત્યારે ખાલી તમે આમ જોઈ લ્યો કેટલા માણા કેટલા હે જો। હા જો દાદી હે એક જો એક અહીંયા હે અહીંયા હે એક અહીંયા હે બધા ની રીતે ગોઠવાઈ ગયા બધા દેખાય। અત્યારે બધા માલવાર આવી ગયા ભાઈ અત્યારે જોઈ લ્યો ખાલી બ્રહ્મા ગણપતિ ગાય ગણપતિ ગાય ભર ગાય હનુમાન જય જય મા જગદંબે ત્રિભુવનમાં બેઠા ત્રિભુવનમાં બેઠા દયા થકી તરવેણી દયા થકી તરવેણી તમે તરવેણી માં જય મા જગદંબે ચતુરા માલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા સચરાચર વ્યાપ્યા
કેમ છો ભાઈ? તો આપણો બીજો દી મસ્ત મજાનો ઉગી ગયો છે અને અત્યારે આપણે જાય છીએ વાડીમાં, થોડુંક કામ છે એટલે ને તમને આજ દેખાડું અમારી વાડી હો ભાઈ. ને હવે ભાઈ તમારો સાથ અને સપોર્ટ ભાઈ આવો નવો બનાવી રાખો ભાઈ સાથ. ને જો ભાઈ આ આપણી માંડવી ભાઈ જોઈ લ્યો. તો હજી આપણે હાલો વાડીમાં જાય અને તડકો પડે છે ભાઈ, ભૂકા કાઢી નાખે એવો તડકો પડે છે ત્યારે. અને આખું એકદમ હે ને વિચાઈ ગઈ છે આપડી, જો આમ ચીબલા જેવી થઈ ગઈ છે. અને આપણે ટાઈમ ના મળ્યો ભાઈ, અત્યારે છે તો 10 વાગે તો માન નીંદર ઉઠી. આપણે આખી રાત આવી છે ને ગરબી ચાલુ હતી ત્યાં સુધી રહ્યા હતા. અને અત્યારે માન હું ઉઠ્યો હું, ચા બા પી, અત્યારે 10 વાગ્યાનો ચા પીધો મેં. અત્યારે ઉઠી અને જો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હવે મસ્ત મજાનો. અત્યારે હું જાઉં હું વાડીમાં. અને હજી ભાઈ કાલે પેલું નોરતું હતું, આજે બીજું નોરતું છે. તો ભાઈ ના જો બ્લોગ ની અંદર તો આ બ્લોગ વળી પાછો થાય, એના પછીનો બીજો ભાગ આવશે ભાઈ. આ બીજો ભાગ છે ભાઈ, અને એના પછીનો ત્રીજો ભાગ આવશે. એટલે ભાગ ઉપર ભાગ આવે રાખશે, જ્યાં સુધી નોરતા ચાલુ રહે ને ત્યાં સુધી ભાગ ઉપર ભાગ આવે રાખી. અને આપડા છાંયો આવ્યો ને, જોવો છાંયો જોવો ખાલી ભાઈ, કેવાનો છાંયો ખબર? આ છાંયો હે ને આંબલીનો છાંયો હે મસ્ત મજાનો. ને અત્યારે ને ભાઈ જો આપણે મોટા ભાઈએ તો સપોર્ટ કરો, એટલે મોટા ભાઈ આપણે એને અત્યારે કામ ઉપાડી લીધું છે. ખાલી એટલો તમારો સપોર્ટ જોઈને ને મેં અત્યારથી અમારે કામ ઉપાડી લીધું મકાન બનાવવાનું. તો તમારો હજી સપોર્ટ આવી ને તારે આમ ચણાઈ જાય ભાઈ. આવો નવો સપોર્ટ બનાવી રાખો એટલે અમારું મકાન વહેલું બની જાય. જો એક મકાન આપણું આ છે ને અહીં બીજું બને છે. પાયા ખોદવાની તૈયારી હાલે, તૈયારી નહીં પણ પાયા ખોદાઈ ગયા, જો દેખાય, જો આઈડિયા દેખાય. હવે ખાલી ચાયું મારવાનું હે, અહીંયા સુધી ધૂળ કાઢવાની હે. જો ભાઈ ઓલો રૂમ છે, આ હોલ છે, અને અહીંયા એક ધારી બનાવવાનું. ચાલો દેખાડું તમને હરખું પ્રોફેશનલ રીતે હે ને, તમને બતાવું કેવી રીતના હે ને. જો ભાઈ આ દેખાય ને, આ હે ને એટલું ભાઈ ચોકઠું આ હે ને રૂમ છે. અને આ મોટો શું છે ખબર? આ મોટો હોલ છે. જો આ દેખાય ને, આ ધૂળ વાળું. અને અહીં એક ધાર્યું બનાવવાનું છે, દેખાય ગયો? અહીંયા હે ને અહીં એક ધાર્યું બનાવવાનું હોય, જોઈ રહ્યો અહીં દેખાય. આ હે ટોટકાર આવી ગયો. અહીંયા હે ને એક ધાર્યું બનાવવાનું હોય. અને અહીંયાથી ભાઈ જો આગળ હે ને કરવાનું છે, જે આમ આગળ આમ પાયો ખોદી અને ફરતે વંડો વારવાનો હોય મસ્ત મજાનો. આમ જો આમ વંડો વારવાનો હોય, દેખાય? અહીંયા વંડો વારવાનો હોય. જો આપણે અહીંયા તમે કહો ને, ઓ ભાઈ અહીંયા વંડો વારવાનો હોય. જો આમનો હે ને અહીંયા વંડો વારવાનો હોય મોટો બધો. આ વંડો ના વરાય, એમાં નકર તણાઈ જાય વંડો. આ આપણે છેલ આવે ને પાણીની એટલે. અને જો ભાઈ આ પાયા ભરવાનો બધો સામાન છે, વાહ છે એટલો અહીંયા છે. અને ઓલો ચણવાનો સામાન છે, જો આ સાઈડ છે ને થોડોક સામાન આવ્યો હોય, થોડોક આવવાનો બાકી છે ભાઈ.
અને જો દેખાય ભાઈ પરફેક્ટ, તો તમને પરફેક્ટ દેખાડું કઈ રીતના અમે રાખ્યું ને કઈ રીતના બનાવ્યું. હાલો તમને દેખાડો. લીમડા ઉપર ચડ્યો હું અત્યારે, પરફેક્ટ દેખાડું તમને લીમડા ઉપર. જો લીમડા ને જો ભાઈ આ રીતના કઈક આપણે મકાન બનાવી ત્યારે દેખાય. જો આ રીતના દેખાય ભાઈ, આ રીતના કઈક મકાન બનાવે છે આપણે. આવી રીતના મકાન બનાવવાનું એટલે સપોર્ટ કરો ભાઈ વેલા મોડો. અને હવે ને આપણે હેઠા ઉતરી જાય ફાઇનલી માં. અહીંયા ઓ ભાઈ ઉતરી ગયા હેઠા ભાઈ, ને થોડાક આપણે ઢોરની મુલાકાત કરાવી તમને. તો જો આપણા ઢોર આવી ગયા દેખાય, જોઈએ ઢોર એટલે કે આપણા બેલ ને શું કહેવાય મને કઈ ખબર ના પડે, પણ બહુ આપણી ગાય બાંધી છે, આપણો વાછડો બાંધ્યો છે, આપણી પાડી બાંધી છે દેખાય. ઓ આપણો વાછડો દેખાય, ઓ યો આપણો વાછડો, આ આપણી પાડી ને આ આપણી ગાય. જો દેખાય પણ થોડીક મારે છે, જો દેખાય થોડીક મારે છે એટલે એને કઈ બહુ કહેવાય નહીં ભાઈ. ને ત્યાં તડકો પડે ને ભાઈ ભૂકા કાઢી નાખે એવો હોય. હવે દ્વારકા પંથકમાં કઈ આવે ને વરસાદ એ જોવાનું રહીએ. ને આપણી વાવ જો દેખાય ભાઈ ખાલી થઈ ગઈ છે અડધી. ને કુંડી છે ને અહીંયા આંબલી નો મોટો બધો પેડ, આંબલી છે, આંબલી જોઈ રહે, આંબલી છે દેખાય. આને કહેવાય આંબલી, જો એને કહેવાય આંબલી ભાઈ, જોઈ રહે આંબલી. જો એમાં કાતરા આવેલા છે, જો દેખ ઘણા કાતરા આવેલા છે આમાં, જો દેખાય. ને હવે આપણે જાય ઘરે ને ભાઈ જરી કેવોક લાગે વિડીયો મને કીજો ભાઈ. અને હવે સીધા તમને મળી ત્રીજા ભાગની અંદર. તો હવે પાછા સાંજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું. ને આજે લાઈટ તો વહી ગઈ હતી, હવે તો આવી ગઈ છે ભાઈ. વહી જાય ને તો કાલની વાર શૂટિંગ નહીં ઉતરે, અડધું જ ઉતરીએ. તો હવે હે ને બીજો ભાગ છે. હવે ત્રીજા ભાગમાં તમને હે ને મસ્ત મજાના મળીએ. તો ત્રીજા ભાગ સુધી ને તમે બન્યા રહ્યો. હાલો બાય.